મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ બપોરે 12 વાગે રાજ્યપાલના અભિભાષણથી આ પ્રારંભ થવાનો છે। રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે। વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો રજૂ કરાશે। રાજ્યપાલે મંજૂર કરેલા બિલ ગૃહમાં રજૂ કરાશે। બજેટ સત્ર 25મી માર્ચ સુધી ચાલવાનું છે। કુલ 26 બેઠકો થશે। 17મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। અત્યાર સુધીનું મોટું બજેટ રજૂ કરે તેવી શક્યતા। અંદાજે 3.90 લાખ કરોડનું બજેટ રજૂ કરી શકે છે। સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ થઈ શકે છે। સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ થવાની શક્યતાઓ સેવામાં આવી રહી છે। બજેટ સત્રનો આજે પહેલો દિવસ। રાજ્યપાલના અભિભાષણથી બજેટ સત્રનો પ્રારંભ થશે। રાજ્યપાલે જે બિલ મંજૂર કર્યા છે તે પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે। આ બજેટ સત્ર 25મી માર્ચ સુધી ચાલવાનું છે। કુલ 26 બેઠકો થવાની છે। 17મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। એવી જાણકારી છે કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે આ ગુજરાતનું। 17મી માર્ચની રાહ જોવામાં આવી રહી છે કે આખરે નાગરિકોને કઈ રાહત આ વખતે સરકાર આપશે। વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો પણ રજૂ થવાના છે। સૌથી પહેલા શોક પ્રસ્તાવ રજૂ કરાશે, ત્યારબાદ વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલ રજૂ કરાશે। રાજ્યપાલે જે બિલોને મંજૂરી આપી છે તે પણ ગૃહમાં રજૂ કરાશે। બજેટની કાર્યવાહીના પડેપડના અપડેટ્સ ન્યૂઝ 18 ગુજરાતી પર તમને આપતા રહીશું। 12 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ થશે। રાજ્યપાલ અભિભાષણ આપશે અને ત્યારબાદ એક બાદ એક કાર્યવાહીનો દોર ગૃહમાં ચાલવાનો છે। અનેક એવા બિલ છે અને તેમાં ચર્ચાનું કેન્દ્ર છે કે અત્યાર સુધી જે રજૂ નથી થયું તેવા સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ થઈ શકે છે। બજેટ સત્રને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી। 29 માર્ચ સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે અને બેઠકોની વાત કરીએ તો બેઠકો 26 બેઠકો મળવાની છે અને તેમાં મહત્વપૂર્ણ બિલ પણ રજૂ થશે, ચર્ચાઓ થશે, પક્ષ વિપક્ષ પણ સામે આવશે। તાજેતરમાં જ ઉપાધ્યક્ષ મળ્યા છે ગુજરાત વિધાનસભાને નવા પૂર્ણેશ મોદી અને સામે શૈલેષ પરમારે પણ દાવેદારી નોંધાવી હતી। તેમનું કહેવું હતું કે અમે પ્રતિકાત્મક વિરોધ દર્શાવવા માટે સત્તાપક્ષ સામે, કારણ કે ઉપાધ્યક્ષની જે ખુરશી છે તે વિપક્ષને આપવામાં આવે છે। સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, બજેટ સત્રની શરૂઆત, શું જાણકારી? બિલકુલ દીપા, જે છે આજથી વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ થયો છે અને રાજ્યપાલના ભાષણથી આજે વિધાનસભા સત્રનો પ્રારંભ થશે। રાજ્યપાલના ભાષણ બાદ વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ થશે। જો કે બજેટ જે છે આ વખતે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બજેટ જનરલી બજેટ સત્ર જે છે તે વિધાનસભા સત્ર જ્યારે શરૂ થાય એના બીજા દિવસથી બજેટ જે છે તે ગુજરાતનું બજેટ રજૂ થતું હોય છે, પરંતુ આ વખતે મંગળવારે જે છે તે સૂર્ય જે ગ્રહણ છે અને ગ્રહણના કારણે બજેટ જે છે તે બુધવારે રજૂ થશે। આજની જો વાત કરીએ તો આજે રાજ્યપાલના ભાષણ બાદ ગુજરાત જે વિધાનસભા ગૃહમાં શોક જે છે તે દર્શક ઉલ્લેખ રજૂ થશે। વિધાનસભાના મેજ ઉપર જે છે તે રિપોર્ટ રજૂ થશે અને તેના આગળના અહેવાલ કાગળો જે છે તે રજૂ કરવામાં આવશે। ત્યારબાદ જે છે તે આભાર સંજય જાણકારી આપવા માટે।